નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। 13,852 વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ખાલી જગ્યા જાહેર કરવામાં આવી છે। દરેક જિલ્લાની વિષય મુજબ જગ્યા જોઈએ તો કુલ જગ્યાઓ 23,314 જેટલી ખાલી જગ્યાઓ છે। તો ચાલો જોઈ લઈએ કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ વિષય મુજબ છે। નર્મદા જિલ્લામાં 1 થી 5માં 521 જગ્યાઓ ખાલી છે। 6 થી 8માં ભાષામાં 80, ગણિત 84 અને સામાજિક વિજ્ઞાનમાં 127। મોરબીમાં 1 થી 5માં 462। 6 થી 8ની વાત કરીએ તો ભાષા 78, ગણિત 11, સામાજિક વિજ્ઞાન 57। કચ્છમાં 1,668 જગ્યા 1 થી 5માં ખાલી છે, જ્યારે 6 થી 8માં ભાષામાં 468, ગણિતમાં 381, સામાજિક વિજ્ઞાન 407। ખેડામાં 1 થી 5માં 259 જગ્યાઓ ખાલી છે। 6 થી 8માં ભાષા 30, ગણિત 48, સામાજિક વિજ્ઞાન 91। ભરૂચમાં 1 થી 5માં 612 અને ભાષામાં 135, ગણિત 114 અને સામાજિક વિજ્ઞાન 130। અમદાવાદ 1 થી 5માં 101 1 થી 5માં અને ભાષાની વાત કરીએ 6 થી 8માં તો 33, ત્યાર પછી ગણિત વિજ્ઞાનમાં 14 જગ્યાઓ, સામાજિક વિજ્ઞાનમાં 27 જગ્યાઓ 6 થી 8માં ખાલી છે। અમરેલીમાં 1 થી 5માં 762 જગ્યાઓ છે। ભાષામાં 125, ગણિતમાં 153, સામાજિકમાં 198। બોટાદની વાત કરીએ તો 393 1 થી 5માં, ભાષામાં 55, ગણિતમાં 65 અને સામાજિક વિજ્ઞાનમાં 30। 1 થી 5 વલસાડમાં 112 જગ્યાઓ ખાલી છે। 6 થી 8માં વાત કરીએ તો ભાષામાં 0, ગણિતમાં 0, ભાષામાં 88। સાબરકાંઠા 1 થી 5માં 175। 6 થી 8માં સાબરકાંઠામાં ભાષામાં 3, ગણિતમાં 5, સામાજિક વિજ્ઞાનમાં 11। ભાવનગર જિલ્લામાં 1 થી 5માં 1,027 જગ્યાઓ છે। 6 થી 8માં ભાષા 187, ગણિત 197, સામાજિક વિજ્ઞાન 145। આણંદમાં 1 થી 5માં 342 જગ્યાઓ ખાલી છે। 6 થી 8માં ભાષામાં 21, ગણિતમાં 76, સામાજિક વિજ્ઞાનમાં 109 જગ્યાઓ ખાલી છે। બનાસકાંઠામાં 1 થી 5માં 1,775, 6 થી 8માં ભાષામાં 260, ગણિતમાં 195 અને સામાજિક વિજ્ઞાનમાં 250। છોટાઉદેપુરમાં 1 થી 5માં 882 જગ્યાઓ ખાલી છે, જ્યારે 6 થી 8માં ભાષામાં 137, ગણિતમાં 64, સામાજિક વિજ્ઞાનમાં 130 જગ્યાઓ। ગાંધીનગરમાં 1 થી 5માં 100 જગ્યાઓ ખાલી છે, જ્યારે 6 થી 8માં ભાષામાં 0, ગણિતમાં 0, સામાજિક વિજ્ઞાનમાં 10 જગ્યાઓ ખાલી છે। આગળ જોઈએ તો ડાંગ જિલ્લામાં 1 થી 5માં 125 જગ્યાઓ ખાલી છે। 6 થી 8માં ભાષામાં 17, ગણિતમાં 10 અને સામાજિક વિજ્ઞાનમાં 41 જગ્યાઓ ખાલી છે। દાહોદ જિલ્લામાં 1 થી 5માં 866 જગ્યાઓ ખાલી છે। 6 થી 8માં ભાષામાં 320, ગણિતમાં 401, સામાજિક વિજ્ઞાનમાં 232 જગ્યાઓ। દ્વારકામાં 1 થી 5માં 412 જગ્યાઓ ખાલી છે। 6 થી 8માં ભાષામાં 114, ગણિતમાં 109 અને સામાજિક વિજ્ઞાનમાં 102 જગ્યાઓ ખાલી છે। ગીર સોમનાથમાં 1 થી 5માં 470 જગ્યાઓ ખાલી છે। 6 થી 8માં ભાષામાં 19, ગણિતમાં 22 અને સામાજિક વિજ્ઞાનમાં 51। જામનગરમાં 6 થી 8માં ભાષામાં 86, ગણિતમાં 84 અને સામાજિક વિજ્ઞાનમાં 105। જામનગરમાં 1 થી 5માં 724 જગ્યાઓ ખાલી છે। 6 થી 8માં પંચમહાલમાં 34। 6 થી 8ની વાત કરીએ તો પંચમહાલમાં ભાષામાં 200, ગણિત 342, સામાજિક વિજ્ઞાન 236। જૂનાગઢમાં 1 થી 5માં 385, જ્યારે 6 થી 8માં ભાષામાં 0, ગણિતમાં 0, સામાજિક વિજ્ઞાનમાં 8 છે। પાટણમાં 1 થી 5માં 463 જગ્યાઓ ખાલી છે, જ્યારે 6 થી 8ની વાત કરીએ તો ભાષામાં 16, ગણિતમાં 16 અને સામાજિક વિજ્ઞાનમાં 72 જેટલી જગ્યાઓ ખાલી છે। રાજકોટમાં 1 થી 5માં 672 જગ્યાઓ છે, જ્યારે 6 થી 8માં ભાષામાં 47, ગણિતમાં 67 અને સામાજિક વિજ્ઞાનમાં 51 છે। સુરેન્દ્રનગરમાં 1 થી 5માં 739 જગ્યાઓ છે। 6 થી 8માં ભાષામાં 62, ગણિતમાં 116 અને સામાજિક વિજ્ઞાનમાં 93 જગ્યાઓ ખાલી છે। 1 થી 5માં પોરબંદરમાં 298 જગ્યાઓ ખાલી છે। 6 થી 8માં ભાષામાં 0, ગણિતમાં 9 અને સામાજિક વિજ્ઞાનમાં 41 જગ્યાઓ ખાલી છે। સુરતમાં 1 થી 5માં 96 જગ્યાઓ છે। 6 થી 8ની વાત કરીએ તો ભાષામાં 9, ગણિતમાં 16 અને એસએસમાં 72 જગ્યાઓ ખાલી છે।
તાપીમાં 1થી 5માં 91 જગ્યાઓ ખાલી છે. 6થી 8માં ભાષામાં 0, ગણિતમાં 16 અને એસએસમાં 39 જગ્યાઓ ખાલી છે. વડોદરામાં 1થી 5માં 346 જગ્યાઓ ખાલી છે, જ્યારે ભાષામાં 36, ગણિતમાં 57 અને સામાજિક વિજ્ઞાનમાં 137 જગ્યાઓ ખાલી છે. તો આ રીતે કુલ ખાલી જગ્યાઓ છે.